જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને જો અત્યારે વાગી ગયા છે 10:30 સવારના. તો બધાને ગુડ મોર્નિંગ. નાલો ફટાફટ, હજી છોકરાઓ તો સૂતા છે. આપણે ચા ભાખરી બનાવી નાખીએ. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. જો વિડિયાન બનાવવાનું સવારમાં આપણું કામ હોય, દિયાબત્તી કરવાનો હોય, તે બધું થઈ ગયું છે. તો હવે ચા નાસ્તો કરીએ પછી મળીએ. હાલો, જો આપણે છે ને ભાખરી ને ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. એક ગેસે ચા બને છે ને એક ગેસે ભાખરી. તો હાલો બધા ચા નાસ્તો કરવા છે. અને બેન ઉઠીને બ્રશ કરવા ગઈ છે. આપણે ચા ભાખરી કરી નાખીએ. સારું, હાલો, જો આપણું લાઈવ પતી ગયું છે. અને હવે આપણે ઘડીક છે ને તોરણ બનાવવા બે જઈએ. તોરણ બનાવવાના છે ને તોરણ છે ને આજે દિલવાળા આવ્યા છે. મસ્ત ડિઝાઇન આવી છે. હવે નવી ડિઝાઇન આવી છે. હાલો તમને બતાવું. આવી દિલવાળી ડિઝાઇન એવી છે. આમાં જે કલરવાળા જે દિલ છે ને એ બધા લગાવવાના છે ને કાચ લગાવવાના છે. શ્રી ગણેશાય નમઃ લખેલું છે ને આટલા બધા તોરણ આવેલા છે. તો આ બધા જો તોરણ બનાવવાના છે. આ આટલા બની ગયેલા પડ્યા છે. બેને બનાવ્યા છે. ને જો આપણે બનાવવાનું બાકી તમને ખબર પડે ને. આ આપણું ખાલી છે. જો આવા જે સ્ટીકર આવે ને આ વેલ્વેટ કાપડના જ છે. તો આમાં ફેવિકોલથી આપણે ચોંટાડવાના છે. તો હવે હાલો બેસી જઈએ. 2 કલાકનો સમય છે. 2 કલાકમાં જેટલા બને એટલા બનાવી નાખીએ આપણે. પછી મળીએ પાછા. આપણે લાડીમાં બધા પાટડી દીધા છે બની ગયેલા. હાલો બધા તમે તોરણ બનાવવા. બની ગયા છે. 2 ડિઝાઇન તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે. બેન જો થપ્પા મેળી છે કરવા. તો આ છે ને ચોખ્ખીનો ડિઝાઇન હતી ને આ આપણે દિલની ડિઝાઇન હતી. તો હવે આપણે પૂરા કરી રાખ્યા છે. હવે આપણે છે ને ઊભા થઈ ગયા, કામ પકાર તૈયારી થઈ ગયા છે. પાછળ મસ્તીના. હવે આપણે જઈએ નાસ્તો બનાવવા. તો નાસ્તામાં શું બનાવવાનું છે ખબર? દાળ પકવાન ભાવતા હોય તો હાલો બધા ખાવા. અને મસ્ત બપોર દાળ ભાત બનાવ્યા હતા ને તો દાળ બધી વધી ગઈ છે. તો ખાલી પકવાન બનાવી નાખીએ એટલે દાળ પકવાન રેડી થઈ જાય. દાળ પછી ગરમ કરી નાખશું અને આપણો નાસ્તો બની જાય. તો ચાલો બધા દાળ પકવાનનો નાસ્તો કરવા. દેનું ને કાલ દળાઈ આવી. હા, તો છે ને પકવાન તો છે ને એ બધા છે ને મેંદાનો લોટનો બનાવતા હોય. આપણે છે ને ઘઉંના લોટનો જ બનાવવાના છે. એટલે આપણે રોટલી બનાવવાનો લોટ આવે ને એ જ લોટ લઈ લીધો છે. લોટ આવે જ લઈ લીધો છે. એમાં આપણે મેંદાનો લોટ એવું નથી લીધું. તો આપણે એમાં મોણ પ્રમાણે 1 પાવડું તેલ નાખી દીધું છે. એ જેવું આપણે જીરું નાખી દઈશું મસાલીને. અને સ્વાદ પ્રમાણે મીઠું. બીજું કઈ તો છે જેવું આપણે તીખાશ માટે લાલ મરચું નાખી દીધું છે. અને આપણે પૂરી છે ને પકવાનની પીળી બનાવવાની છે. તો હળદર નાખી દઈએ. વીટી કાઢવી પડે ને. આપણે જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવો જ લોટ બાંધી લઈશું મસ્તીનો. તો હાલો હવે છે ને મમ્મી પકવાન લોટને બાંધે ને હું તોરણ હતા દેવાના છે ને તો દેતા આવું. અને પછી આવીને પાછા પકવાન કઈ રીતે બનાવવાની. તો હાલો છે ને જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને હવે આપણે આને છે ને વળતા જાવું ને તળતા જાવું. મસ્તીને આપણે એકદમ પતલા સરસથી વળી નાખવાના છે. અને પછી છે ને એકદમ સરસથી એ બહુ લાલ ન થવા જોઈએ અને કાસાઈ ન રહેવા જોઈએ. ક્રિસ્પી મસ્તીના આપણે આ પકવાનને તળવાના છે. વણતા જઈને તળતા જઈ. કાકા ચમચીથી આપણે કાણા પણ પાડી લીધા છે. ફૂલે નહીં એમ. તો આને આપણે નાખી દઈએ. તેલ બહુ ગરમ થયું થઈ જાય પછી તળીએ. જો હજી આપણું છે ને તેલ ગરમ થઈ ગયું છે. અને આ પકવાન આપણે વણવાનું કામકાજ ચાલુ છે. તમે ક્યારે આવો નાસ્તો બનાવ્યો છે નથી બનાવ્યો જરાક કમેન્ટમાં કહેજો. અને છે ને બાજુના ગેસે આપણે પહેલા દાળ ગરમ કરવા મૂકી દઈશું. ત્યાં તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા આપણે પકવાન તળી લઈએ.
અને આપણે છે ને વારે વાર બદલાવતા બદલાવતા એકદમ મસ્તીના કડકડા થવા દેવાના છે. મસ્તીના આપણે પકવાન તળાય છે, વારે વારે આપણે સાઈડ એને બદલતા બદલતા મસ્તીના કડકડા કરવાના છે આપણે. અને જો આ બાજુના ગેસે આપણે દાળ ગરમ કરવા મૂકી દીધી છે, તો દાળ કેવી સરસ ઘાટી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો મસ્તીના આપણું પકવાન જો કેવું સરસ થઈ ગયું છે ને. એકદમ લાલ થવા દેવું થોડા થોડા, અને મસ્તીના આપણે તળી લઈશું. બધા પકવાન તળાઈ જાય ને પછી પાછા મળીએ આપણે. પકવાન બની તૈયાર થઈ ગયા છે. હું તમને બતાવું પકવાન કેવા તૈયાર છે. બન્યા છે ને એકદમ કડકડા, રીતા ગરમ છે તો અડવી જાય ભૂકો થઈ ગઈ છે. તો શું કરવાનું છે ખબર? પકવાનને આપણે આવી રીતે મસ્તીનો તોડી નાખવાના છે. ઝીણા ઝીણા બટકા કરીને ભૂકો કરી નાખશું. પૂરીનો આપણે છે ને 2 પકવાનનો મસ્તીનો ભૂકો કરી લીધો છે. હવે આપણે એમાં ઉપરથી નાખશું કાંદા. કાંદા તમને જેટલા ભાવતા હોય એટલા. બાકી આમાં દાડમ છે, ટમેટા છે, તમને જે જે વસ્તુ ભાવતું હોય તમે નાખી શકો છો. મેં જો કાંદા નાખ્યા છે ને હવે આપણે આનું નાખી દઈશું ઉપરથી દાળ, જે આપણે સ્પેશિયલ દાળ પકવાનની દાળ છે. તો છે ને ક્યારેક તુવેર દાળ વધે, આપણે બપોર દાળ ભાત બનાવી હોય, દાળ વધી ગઈ હોય ને તો નાખી નહીં દેવાનું. આવી રીતે નાસ્તો બનાવી નાખવાનો, મજા આવે ખાવાની. એટલે આપણે પેલા કાંદા નાખી દીધા હતા. હવે આપણે અહીંયા નાખી દઈશું આલુ સેવ. તો આપણે જો આલુ સેવ નખાઈ ગઈ. વધારે ભાવતી હોય તો વધારે નાખવાની, એવું નથી કે ઓટલી જ નાખવી. સેજ આપણે કોથમરી ઉપરથી નાખશું અને 1 ચમચી જેવું દહીં નાખશું. તમે તમારા સ્વાદ અનુસાર ઓછા વધુ બધું વસ્તુ કરી શકાય. અમે જો કોઈ પણ વસ્તુ વધી હોય ને તો નાખી ન દઈએ, આવી રીતે ઉપયોગમાં લઈ લઈએ. અને હવે નાખી દઈએ આપણે ટમેટાનો સોસ. તો જો હાલો આપણો નાસ્તો રેડી છે. તો હાલો જો મસ્તીનો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આને ખાવાનો કેવી રીતે ખબર? હમાય આમ સોળી નાખવાનું. રાજકોટવાળા લોકો બહુ ખાતા હોય. સુરતમાં અત્યારે તો ફેમસ છે દાળ પકવાન. તો આપણું દાળ પકવાન બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે અમે નાસ્તો એન્જોય કરીએ. તમે વિડીયો એન્જોય કરો. આજ માટે એટલું રાખીએ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, કંઈક નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય બાય. અત્યાર માટે બધાને ગુડ નાઇટ, ને કાલ સવારમાં એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. મહાદેવ બધાને ખુશ રાખે મારા વાલા. જય માતાજી.